મહારાજની 672મી જન્મ જયંતિ નિમિત્તે બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। રામદેવજી મહારાજની 672મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। ભુજમાં મારવાડા વણકર વિકાસ સંઘના નેજા હેઠળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે શોભાયાત્રા સવારના ભીમરાવ નગર રામદેવ મંદિરથી શુભારંભ કરવામાં આવેલ હતી, જેનો શુભારંભ કચ્છ જિલ્લાના સાંસદ વિનોદ ચાવડા હસ્તે સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ભીમરાવ નગરથી જૂની રાવલવાડીથી ઓલફ્રેડ સર્કલ અને ત્યાંથી બસ સ્ટેશન વીડી હાઈસ્કૂલથી જુબેલી થઈ બાબા સાહેબ સ્ટેચ્યુએ આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં 6 થી 7 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સર્વે સમાજોના આગેવાનો અને સંતો આ શોભાયાત્રામાં જોડાયા હતા, તેમજ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ અધ્યક્ષ શ્રી નરેશભાઈ મહેશ્વરી સાહેબ, પ્રકાશભાઈ ડગરા પ્રમુખ શ્રી, ત્રેજાર યાત્રાધામ રાજુભાઈ દાફડા પ્રમુખ શ્રી, મહેશ્વરી વિકાસ મંચ નરેશ ધેડા, વાલજીભાઈ ધેડા પૂર્વ મહામંત્રી, મલસી નામોરી માતંગ પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા ધીરજ ધુવા સર્વે આગેવાનો હાજર રહ્યા હતા ને મારું વણકર સમાજ દ્વારા સર્વે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ લલિત પ્રેમજીભાઈ બોચિયા, હું જૂની રાવલવાડી મારવાડ સમાજનો પ્રમુખ તરીકે હું સેવા આપું છું। આજે અમારા ઈષ્ટદેવ રામદેવજી મહારાજની 672મી જન્મ જયંતિ છે, જેના ભાગરૂપે અમે આજે મારવાડા વણકર વિકાસ સંઘના નેજા હેઠળ એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જે શોભાયાત્રા સવારના ભીમરાવનગર રામદેવપીર મંદિરથી શુભારંભ થયેલ છે। શુભારંભ આપણા કચ્છના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે સ્ટાર્ટ આપવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા ભીમરાવનગરથી જૂની રાવલવાડીથી ઓલફ્રેડ સર્કલ અને બસ સ્ટેશન વીડી હાઈસ્કૂલ થઈ જ્યુબલી સર્કલથી બાબા સાહેબ સ્ટેચ્યુએ પૂર્ણાહુતિ થશે। ત્યાં બધાનું સમૂહ ભોજનનું પણ સાથે આયોજન કરવામાં આવેલ છે। આ શોભાયાત્રામાં ઓછામાં ઓછા અત્યારે 6 થી 7 હજાર લોકો વિશાળ સંખ્યામાં જોડાયા છે। ઈષ્ટદેવ રામદેવજી મહારાજ ને 18 વર્ણ પૂજે છે, એટલે તમામ સમાજના આગેવાનો સાધુ સંતો આ શોભાયાત્રામાં વિશાળ જોડાયા છે। મારું નામ મુચિયા ગામજી ખેતસી છે, મારવાડા વિકાસ સંઘ ભુજનો પ્રમુખ છું। આજ રોજ ઈષ્ટદેવ આપણા રામદેવજી મહારાજ 672મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આપણે ભીમરાવ નગર કોડકી રોડ ઉપર શ્રી આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા હસ્તે અર્પણ કરીને શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। ત્યારબાદ જૂની રાવલવાડી, ખેંગાર પાર્ક, બસ સ્ટેશન, જુબેલી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે પૂર્ણ વિધિ કરશું।